नमस्कार उम्मीदवार मित्रों, गुजरात पोलीस भरती 2025 गुजरात पोलीस मेडिकल केवुं होय, सरल होय के अघरू? 90% हार्डवर्क और 10% किस्मत। उम्मीदवार नीचे जणाव्या पैकीनी एक के वधारे शारीरिक खामी धरावता हशे तो तेनी शारीरिक रीते अयोग्य गणवामां आवशे। नोक अने वाका ढींचणवाळो, फूलेली छाती, ત્રાસી आँख અને સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલી અંગૂઠો, અસ્થિભંગ અને સડેલા દાંત અને ચેપી સાંભળી રોગ, રોગતંત્રની ખામી, ક્લર બ્લાઇન્ડનેસ। મુદ્દા નંબર 10, જેલ સિપાઈ મહિલા પુરુષ માટે આ લાગુ પડતું નથી। એક પછી એક વિગત આપણે હવે મુદ્દાસર જાણીએ કે કઈ કઈ રીતનું મેડિકલ હોય છે તેની વિશે આપણે માહિતી આ 10 મુદ્દા વિશે આગળ જાણીએ। વાકા ઢીંચણ જેમાં તમે નોર્મલ રીતે ઊભા રહી શકો તે રીતે અને વાયરસ જે પગની વચ્ચેની સાઈડ જે ગેપ રહેવો જોઈએ નોકનીનો એ ખાસ રહેવો જોઈએ, તે બાદ મેડિકલમાં તપાસવામાં આવે છે। બીજું, ફૂલેલી છાતી। 3 નંબર, ત્રાસી આંખ 20, એની અંદર લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી પણ દર્શાવવામાં આવે। સપાટ પગ એટલે કે ફ્લેટ એટલે સીધી રીતે પગ ઊભા રહેવા જોઈએ, વી આકારનો આકાર થવો જોઈએ। કાયમી અતિશય ફૂલેલી નસ તે જોવા મળે તો તે પણ મેડિકલ ઇસ્યુ ગણાશે। અને ફૂલેલો અંગૂઠો તે પણ એક મેડિકલ ઇસ્યુ ગણાશે। અંગૂઠો સાઈડથી વળી ગયેલા ભાગમાં હોઈ શકે છે અને સીધો હોય તો કોઈ પ્રોબ્લેમ આવી શકતો નથી અને વળેલો હોય છે તો પ્રોબ્લેમ થઈ શકે। 7મું, અસ્થિભંગ એટલે ઓપન ક્લોઝમાં હાડકું કોઈપણ જગ્યાએ ફ્રેક્ચર હોય તો પણ હકારી લેવામાં આવશે નહીં, કોઈપણ જગ્યાએ ઓપરેશન હોય તો પણ હકારી લેવામાં। સડેલા દાંત જેવા કે દાંતો એકબીજાથી ભીડાયેલા હોય અને સડેલા હોય તો પણ દાંત હકારી લેવામાં આવશે નહીં, નોર્મલ રીતે ચાલશે નહીં। અને 9 નંબર, ચેપી ચામડીનો રોગ, દાદર, ખસખસ, ખરજવું તેવો કોઈપણ રોગ હોય તો પણ અને ખાસ કરીને બ્લાઇન્ડનેસ નંબર, દાખલા તરીકે તમે રંગતત્વની ખામી હોય તો તમે આ નંબરને ઓળખી શકશો નહીં, તે પણ આ એક ટેસ્ટનો ભાગ ગણાશે। તે જુદી જુદી જગ્યાએ અથવા તો નોટબુકમાં તમે તમારી રીતે પણ ચેક કરી શકો છો। એટલે કે ઉમેદવાર માનસિક એટલે શ્રાવણ શક્તિ એટલે કે સાંભળી શકવાની શક્તિ અને એપેન્ડિક્સ સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા અને દૃષ્ટિ રોગ માટે સામાન્ય વ્યવસાયિક કાર્ય કરવા અંગેની સંપૂર્ણ રીતે સક્ષમ હોવો જોઈએ। કેન્ડિડેટ શોલ બી ફ્રી ફ્રોમ સર્જિકલ ડિફોર્મેટિક્સ લાઇક નોકની ફ્લેટ ફીટ એટલે પગ સીધા હોવા જોઈએ, સ્લો નોટ હેવ પાસ્ટ હિસ્ટ્રી ઓફ ધ ફીટ્સ અને એલિમેન્ટરી અને વેન એટલે કે ફૂલેલી નસ પણ ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાતીમાં અનુવાદ ઉમેદવારોના માર્ગદર્શન માટે કોઈ વિવાદનો કિસ્સામાં અંગ્રેજી પછી થયેલા પરીક્ષા ભરતીના નિયમોને આખરી ગણાશે।